અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડમાં સ્થાનિક નાગરિકો પ્રાથમિક સુવિધાઓને લઈને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સૈજપુર મહાજય નિવાસ પાટિયા વિસ્તારમાં લોકો ડ્રેનેજ લાઇન, દૂષિત પાણી, સફાઈની સમસ્યા, બિસ્માર રસ્તાઓ આ બધી જ બાબતોથી હેરાન પરેશાન છે. અને આ મુદ્દાઓને લઈને સ્થાનિક નાગરિકોને સૈજપુર વોર્ડ કોંગ્રેસ પક્ષના આગેવાનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને લોકોને હેરાન પરેશાન થવું પડે છે. સાથે તેમનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તાકીદે સાફ સફાઈ કરવામાં નહીં આવે તો અહીં રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર મામલાને લઈને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજ રોજ સૈજપુર વોર્ડમાં માજણી આવાસમાં સ્થાનિકો લોકોની જે તકલીફો છે એના માટે આજે સૈજપુર વોર્ડના અમે આગેવાનો અહીંયા મળવા આવ્યા છીએ. ત્યારે આપણે જોઈએ કે અહીંયા ગટરની, ડ્રેનેજની તકલીફો છે, બહુ ગંદકીની તકલીફો છે, મચ્છરો છે જેનાથી લોકો ત્રાસી ગયા છે. ઘણા સમયથી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી આ તકલીફોમાં સ્થાનિકો લોકો ઝૂંઝી રહ્યા છે. ત્યારે છોકરાઓ, નાના નાના છોકરાઓ ફૂલકાઓ અને ડેન્ગ્યુ જેવી બીમારીઓથી લડવું પડે છે. હોસ્પિટલોના ખર્ચાઓ વધી ગયા છે. ત્યારે આ લોકોની, સ્થાનિકોની તકલીફ આપણે જોઈએ કે કેવી હાલત આ લોકોમાં, બિસ્માર હાલતમાં આ લોકો રહે છે.